કેજરીવાલ સાહેબનું વડોદરા એરપોર્ટ પર ધરપકડ થઈ શકે છે? શું અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ નથી આવવાના કે પછી આવી ચૂક્યા છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું એકવાર સ્વાગત છે. હું છું તમારો દોસ્ત શૈલેષ બિલ. તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરે તાકી લગાતાર લાઈવ વિડીયો તમને મળી શકે. તો મિત્રો, આપણે વાત કરવાના છે કે છેતરભાઈ વસાવાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના સીએમ બે સીએમ આવી રહ્યા છે આદિવાસી સમાજની અંદર. શું છે સમગ્ર મામલો? કે એમના સમર્થનમાં આવી રહ્યા છે કે એમની સીટો જીતાડવા માટે આવી રહ્યા છે કે લોકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યા છે? શું છે સમગ્ર મામલો? તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. શું ખરેખર છેતરભાઈ વસાવાને છોડાવવા આવી રહ્યા છે? શું ખરેખર છેતરભાઈ વસાવા સમર્થમાં આવી રહ્યા છે? શું છે સમગ્ર મામલો? મિત્રો, એમનું વિરુદ્ધ બી એવું કહી રહ્યા છે કે અરવિંદભાઈ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી એમની સીટો જીતે એના માટે, ભરૂચ લોકસભા જીતે એના માટે એ પ્રચાર માટે આવી રહ્યા છે. તો મિત્રો, આ મેં નહીં કહી રહ્યો છે. બીજેપીના નેતા મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહી રહ્યા છે કે અરવિંદભાઈ કેજરીવાલ એમની સીટો જીતે એના કારણે એ ગુજરાત આવી રહ્યા છે. છેતરભાઈ વસાવાને છોડાવવા માટે કે બચાવવા માટે નથી આવી રહ્યા. છેતરભાઈ વસાવાને છોડાવવા માટે કાનૂન કાયદાની જરૂર હોય છે. આમ સભા કે કાર્યક્રમ કરીને છેતરભાઈ વસાવાને છોડી નથી દેવાના. કોર્ટે લડવું પડે, હાઈકોર્ટે લડવું પડે, એવું બી કહી રહ્યા છે. પરંતુ મિત્રો, અરવિંદભાઈ સાહેબ એવું કહી રહ્યા છે કે મેં જાઉં તો ચૂટકીમાં ગુજરાત જીતાડી શકું છું. શું છે? કેવી રીતના જીતાડી શકે છે? તો અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ એવું કહી રહ્યા છે કે દેશની રાજધાની પર રાજ કરતા એવા અરવિંદભાઈ કેજરીવાલ હાઈકોર્ટ દિલ્હી સુધી પહોંચાડીશું કેસ, એવું કહી રહ્યા છે. તો શું અરવિંદભાઈ કેજરીવાલ ડાયરેક્ટ આવીને વડોદરા એરપોર્ટથી ડાયરેક્ટ આવીને છેતરભાઈ વસાવાને મળવા જશે કે પછી ડાયરેક્ટ સભામાં જશે? એરપોર્ટથી આવીને ડાયરેક્ટ છેતરભાઈ વસાવાને ડેડિયાપાડા સેન્ટ્રલ જેલમાં મળવા જશે. મળ્યા પછી ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા ખાતે, ભરૂચ ખાતે એમની રેલી કરવામાં આવશે. એમ જોવા જઈએ તો બે સીએમ અને ગુજરાતના 5 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એક રાજીનામું આપી ચૂક્યા છે. 4 ધારાસભ્યો અને 2 સીએમ સાથે એમની રેલી કરવામાં જવા જઈ રહી છે. ગુજરાતનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે કે ગુજરાતની અંદર આ પહેલો એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કે એક સાથે 2 સીએમ, 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના. આ તો ગર્વની વાત છે કે આદિવાસી પટ્ટાની અંદર લોકો જાતા નથી, લોકો સાંભળતા નથી, લોકો કોઈ કામ કરતા નથી. એવી જગ્યા પર 2 સીએમ અને 4 ધારાસભ્ય દ્વારા રેલી કરવામાં આવે છે. મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે દિલ્હીના જે અરવિંદ કેજરીવાલ સાહેબ છે એ છેતરભાઈ વસાવાને છોડાવવા નથી આવતા. એમની સીટો જીતે એમને જીતાડવા માટે આવી રહ્યા છે. એમની બિલકુલ બી ચિંતા નથી. શું ખરેખર આવું હોય છે? આને લઈને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. શું ખરેખર આવું થઈ શકે કે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબનું છેતરભાઈ વસાવાને બિલકુલ ચિંતા નથી? આવું મેં નથી કહી રહ્યો, આવું બીજેપીના નેતા મનસુખભાઈ સાહેબ કહી રહ્યા છે કે આજે 7 રવિવાર 2024ના રોજ 1 વાગ્યે ફાઇનલી એમની સભામાં પહોંચશે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ, ગુજરાતના 4 ધારાસભ્યો અને પંજાબના મુખ્યમંત્રી સાહેબ સાથે. અને સભા પૂરી થયા પછી છેતરભાઈ વસાવાના ઘરે મળવા જશે, એમના પરિવારને, માતા પિતાને મળશે. શું ખરેખર આ સાચી વાત છે? મારા તરફથી સાચી વાત છે. શું મિત્રો, તમારે શું કહેવું છે કે છેતરભાઈ વસાવાને છોડાવવા માટે શું પ્રયત્ન કરશે? જી હા, કરશે એ મારા તરફથી. પણ તમારું મન શું હશે હું નહીં કહી શકતો. દોસ્તો, આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ નથી કરતું. આપણે જાણકારી આપવાનું કામ છે. તો મિત્રો, તમને જાણકારી કેવી વાગી એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જરૂર જણાવવાનું છે. તો મિત્રો, આવો આપણે કેજરીવાલ સાહેબ ભાષણ કરશે. ભાષણ કર્યા પછી શું કહ્યું છે ગુજરાત વિશે, ભરૂચ લોકસભા માટે શું કહ્યું છે, શું ખરેખર વર્ષાબેનને જીતાડવાની છે કે પછી એમ જ અફવા દ્વારા ઉડી રહી છે, એ પણ આપણે વાત કરીશું. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. જાતા પહેલા